મિત્રો તો હું જે આજ આવી ગયો છું સુરતથી મારા દેહમાં વાડીએ, અને વાડીએ આવ્યો તો જો આ બધા વાહે દેખાય છે, આ બધા એ બધા ઘઉં છે. અને આ અમારા આરતીબેન. આરતી શું કરજો? પાણી વાળશો? આ મિત્રો અમારી જાહેરમાં પાણી હાલે છે, અને આમ જો મારી મમ્મી છે એ ખાતર નાખે છે, અને આ છે અમારી વાડી. પણ મિત્ર આ વાડી છે ને એ અમે ભાગ્યું રાખેલું છે, આ કઈ ઘરની છે નહીં, ભાગ્યું છે. કેટલામાં ભાગ છે આરતી? ત્રીજા ભાગે. એટલે ત્રીજા ભાગે એટલે બે ભાગ ખેડૂના ને એક ભાગ આપણો. એટલે મિત્રો મજૂરી ભાગ હોય કે નહીં, આપણે જે ખેતરમાં કામ કરતા હોય એ કામ કરવાનો ભાગ ખાલી આપણો છે. એટલે આવું બધું દેહમાં હાલે છે. આ બધી આજ આપણને ખબર પડી, કારણ કે આપણે તો સુરત છે, એ હીરા કહીએ છીએ. આપણો ધંધો આ કઈ છે નહીં, આ ધંધો છે આ બેનનો, આરતી બેનનો આ ધંધો છે, એનો આ બધો ધંધો છે. અને ગામમાં આખેર તો જો મિત્રો બધું ઘણું નવું નવું થઈ ગયું છે. જો હું ઓલી ઘરે દિવાળીમાં ગયો હતો કે નહીં સુરત, ત્યારે આ બધી આ પવન સકી ને એ બધું હતું ને એ કાંઈ હતું નહીં. અને આ ધોરિયામાં મસ્ત મજાનું પાણી હાલી રહ્યું છે. ખેડૂત મિત્રોને તો આવા બધા વિડીયા જોઈને છે ને બહુ મજા આવી જાય. જો આ પાણી ઉનાળો 2 કવા છે ભાઈ ખેતરમાં, 2 કવા છે, પણ પાણી અખૂટ છે. કારતી પાણી ખૂટે નહીં, ગમે એવો ઉનાળો હોય તો પાણી ખૂટે નહીં, કારણ કે અહીંયા આપણે રાજુલાની બાજુમાં જે ધાતળી ડેમ છે ને એ ડેમનું કનેક્શન કૂવામાં થઈ ગયેલું છે એવું લાગે છે. એટલે પાણી કંઈ ખૂટે એમ લાગતો નથી. અને આ બગલા જો તમને થોડા થોડા બતાવતા હશે. બગલા જો તમને બતાવવાની કોશિશ કરું. બગલા છે ને, જો આ બગલા શું કરે છે? એવું છે? તો આવું બધું છે મિત્રો. બગલા એનો ખોરાક ગોતે છે, અને અમે અમારો ખોરાક તૈયાર કરીએ છીએ. અમે ઝાર વાવી દીધી છે. ઝાર જે થાય એ સીધી હેડમાં મોકલાવી દઉં. અને વધારાની ઝાર બધું શું કહેવાય આરતી ઓલું ઝારનું? હા, ઝારની નીણ આવે ને એને અમે માલ હાટું રાખશું. તો મિત્રો આ તમને અમારો નાનો શોર્ટ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને કહી દેજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો, અને મસ્ત મજાની કોમેન્ટ કરજો. જે ખેડૂત મિત્રો હોય ને હારામાં હારી કોમેન્ટ કરજો મિત્રો, એટલે અમને હોય તે વિડીયા બનાવવાની મજા આવે. જય માતા.